નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરી છે। તેના અહેવાલ આવી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ઝડપાઈ છે। ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટના નામે દવાનો વેપલો ચાલતો હતો। ચાંગોદરમાં આ ફેક્ટરી ઝડપાઈ છે। 31 લાખની ભેળસેળયુક્ત નકલી દવા જપ્ત કરાઈ છે। એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। શંકાસ્પદ દવાના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। આ કાર્યવાહી અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોસિયાએ જણાવ્યું કે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ચાલતું હતું। વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપીને આશરે 31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચાંગોદરમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો સામાન અહીંયા બનતો હતો। 31 લાખની ભેળસેળયુક્ત નકલી દવા જપ્ત કરવામાં આવી છે। એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। ન્યુટ્રાસ્યુટિકલ નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ગ્રેડિયન્ટ લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બાદ તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા એસજી ઉપર આવેલી જોઇનઅપ કંપનીને વેચતા હતા અને જોઇનઅપ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇનઅપનું ગોડાઉન ચાંગોદર, એસજી ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે અને આ એક એક્સપોર્ટનું દવાનું કામ હતું, સેન્ડનું લાયસન્સ હતું, એટલે સીડીએસની ટીમને સાથે રાખીને એફડીસીના અધિકારીઓ કામગીરી કરેલી છે। રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। કોઠારિયા રોડ નજીક એક સાગરીતોએ આતંક મચાવ્યો હતો। આ તસવીરો જુઓ। કેટલાય અસામાજિક તત્વો એક ગાડીમાં તોડફોડ કરી રહ્યા છે। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર આ હુમલો થયો હતો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે। 3 દિવસ પૂર્વે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા। તો પેન્ડા ગેંગના સાગરીતોનો આતંક, રીતસરનો આ વિસ્તારમાં તેમનો આતંક જોવા મળ્યો। આખા વિસ્તારને બાનમાં લીધો। એક કાર ચાલકને રોકી અને તેમાં તોડફોડ કરી હતી અને આ જે વ્યક્તિ છે એ પોલીસમેનની હત્યાનો જે આરોપી જે પોલીસમેન છે તેની હત્યા થઈ હતી અને તેમાં જે સાક્ષી હતો એનો ભાઈ હતો જે આ ગાડીની અંદર સવાર હતો અને તેની ઉપર આ સાગરીતો હુમલો કરવા માટે પહોંચ્યા હતા। ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે। 3 દિવસ પૂર્વે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે હુમલો છે એ રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાર્દિક વધુ માહિતી સાથે રાજકોટથી જોડાયા છે। હાર્દિક, આ જે અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે તેમાંથી કેટલા લોકોની ધરપકડ અત્યારે કરવામાં આવી છે? પોલીસ શું કહેવું છે? રાજકોટમાં જે 9 વર્ષ પહેલા જે હુમલાની ઘટના બની હતી, પેન્ડા ગેંગ જે 9 વર્ષ પહેલા એક જે પોલીસ કર્મી છે તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ આ કેસ ચાલી રહ્યો છે। ત્યારે આ કેસના સાક્ષી ઉપર ગઈ 18 તારીખે જે રાત્રિના સમયે કોઠારિયા રોડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ સાક્ષી છે તે કાર લઈને જતા હતા, એ સમયે જે એક્ટિવા ચાલક આવ્યો હતો અને એમને આંટ્યા હતા। ત્યારબાદ તેમના પર જે છે ખુલ્લેઆમ જે પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। એટલું જ નહીં, જે કાર છે કારના કાચ પણ તોડ્યા હતા, 16 બોટલના ઘા કર્યા હતા। આ સમગ્ર ગુનામાં 9 શખ્સો વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો છે, જેમાં 8 શખ્સો વિરુદ્ધ જે છે નામજોગ ગુનો દાખલ કર્યો છે, જ્યારે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે કોર્ટના સાક્ષી છે તે પણ ક્યાંક સલામતમાં હોય એવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓ દાખલ કરી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો પેન્ડા ગેંગના સાગરીતો જે રીતે આતંક મચાવી રહ્યા છે એ ખરેખર કેટલો ગંભીર મામલો છે। તમે જોઈ શકો છો કે ખુલ્લેઆમ એક વ્યક્તિને ઘેરીને અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી રહ્યા છે। સરઘસની આવા તત્વોને કોઈ જ અસર કેમ નથી? આ પોલીસને પડકાર છે। આ દ્રશ્યો, આ તસવીરો પોલીસને પડકાર આપી રહી છે। સરઘસની આવા તત્વોને કોઈ જ અસર પડી હોય એવું લાગતું નથી। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ હવે સવાલ, કારણ કે વારંવાર પોલીસ આવા તત્વોને પકડે છે, તેમને સરઘસ પણ તેમના કાઢવામાં આવે છે।
અને તેમને એ લંગડાતા પણ આપણે જોઈએ છે કે તેઓ ચાલે છે, પરંતુ કોઈ અસર નથી. આવા તત્વોનો ક્યારે વરઘોડો નીકળશે? કારણ કે આ તત્વોને પકડીને જાહેરમાં ફેરવવાની જરૂર છે અને માફી મંગાવવાની જરૂર છે, અને સાથે કડકમાં કડક કાયદાકીય સજા થાય એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે આ લોકોનો ખોફ હવે આ વિસ્તારમાં વધતો જઈ રહ્યો છે. સરઘસની આવા તત્વોને કોઈ અસર નથી દેખાઈ રહી, એટલા માટે હવે કડક એક્શન પોલીસે લેવું પડશે. આ પ્રકારના આવારા તત્વોનો આતંક હવે રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રભરમાં વધતો જઈ રહ્યો છે. હાલ આપણી સાથે ફરિયાદી દિવ્યેશ પટેલ જોડાયા છે. દિવ્યેશભાઈ, આખો બનાવ શું હતો અને તમે શું જોયું, શું ફરિયાદમાં તમે લખાવ્યું છે? સર, હું મારી મિત્ર રમેશ દેવરાજભાઈ ગજેરા અને દેવ ટાક આ બધા મારી કારમાં હતા, એક્સયુવી કારમાં, અને અમે ખોડિયાર હોટલ થી ચા પીને ઘરે જવા માટે નીકળ્યા. તો કનૈયા ડેરી પાસે કોઠારિયા રોડ ઉપર ફાયર બ્રિગેડ પાસે ઉભી રાખેલી ગાડી દૂધ લેવા માટે. આ લોકો અચાનક જ 3 મોટરસાયકલ, એક્સેસ જેવા અને એક હોન્ડા એવું બધું લઈને આવેલા, હાથમાં છરીઓ ને કાચની બોટલો ને પાણા ને બધું લઈ, અને અચાનક જ હુમલો કરી દીધો. ગાડીઓના કાચ ને તોડી નાખ્યા. એમને રમેશ દેવરાજભાઈ ગજેરાના ભાઈ જિગ્નેશભાઈ છે ને, આ રાજા નામના શખ્સે 2016માં પોલીસ કોન્સ્ટેબલ ની હત્યા કરી હતી નજીવી બાબતે. રોડ ઉપર ગાળો બોલતા જતા હતા ને, તો પોલીસે આંતરીને એને પૂછ્યું હતું કે કેમ ગાળો બોલો છો, પૂરી દઈ, ઘરે વયા જાવ, કાંઈ ધમાલ ના મચાવતા. એવી બાબતે હત્યા કરી નાખી હતી. એમાં નજરે જોનાર સાક્ષી તરીકે આ રમેશભાઈના ભાઈ રહેલા હતા તે બનાવમાં. તો તારા ભાઈને કેમ કોર્ટમાં ના નહોતી પાડી બોલવાની, સાક્ષી કેમ બન્યો તારો ભાઈ? એ બાબતનો ખાર રાખીને હુમલો કરી દીધેલો. તો તમે હુમલો કર્યો છે. દિવેશભાઈ, આ જેટલા પણ હુમલાખોરો છે, શું એ તમે એને ઓળખો છો બધાને? હા, બધાને ઓળખું છું સર. ઓકે, આ જયારે હુમલો કરવા આવ્યા ત્યારબાદ એવા કેટલા લોકો છે કે તમે પોતાનો બચાવ ત્યાં કેવી રીતે કર્યો? હું ત્યાંથી ડરી ગયો તો એકદમ, અને ભાગીને મેં મારો બચાવ કરેલો. હા, પોલીસમાં તમે જયારે ફરિયાદ લખાવી, પોલીસનું શું કહેવું છે? પોલીસે 324, 26 જેવી સામાન્ય કલમો ઉમેરી છે. આપ ફૂટેજમાં જોઈ શકો છો, ઓછામાં ઓછા 22 થી 25 ઘાવ છરીના હત્યા કરવાની કોશિશના ઈરાદે કરેલા છે. પરંતુ અમારી માંગ અત્યારે એવી છે, પોલીસ 307 ઉમેરે અને આરોપીને જલ્દીથી પકડે. દિવસ 3 થઈ ગયા પણ કોઈ આરોપી હજી સુધી પોલીસના એક જ આરોપી હાથમાં આવ્યો છે, મનીષ મિસ્ત્રી કરીને. હા, બાકીના જે આરોપીઓ છે તેઓ કોણ કોણ છે, તેમના નામ શું છે, ક્યાં રહે છે તે લોકો? તે કોઠારિયા રોડ વિસ્તારમાં જ રહે છે સાહેબ બધા. એટલે આ બધાને તમે ઓળખો છો, બધાના નામ તમે લખાવ્યા હશે? હાજી જી. તો દિવેશભાઈ, તમારી હવે માંગણી શું છે? અમારી માંગણી એ, આ આરોપી અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા હોય તો ગુજસી કોટ જેવી કલમોનો ઉમેરો કરવો. આમની ઉપર 307 અમારા બનાવમાં બને છે. તો અમે કાલ તબીજના પોલીસ કમિશનર સાહેબ પાસે પણ રજૂઆત કરવા ગયેલા. હાજી. તો કમિશનર સાહેબ તરફથી તમને શું ખાતરી આપવામાં આવી? કમિશનર સાહેબે રિપોર્ટ એનો કરાવું છું અને જોઈ લઉં છું બધાનો ગુનાહિત ઇતિહાસ ચેક કરાવીને હું રિપોર્ટ કરીશ. તો શક્યતા હશે તો ગુજસી કોટ જેવી કલમનો ઉમેરો કરશું આપણે આ બધા આરોપી ઉપર. તો આ પેંડા ગેંગના જે આતંકીઓ કહેવાય છે, આ તમામ જે સાગરીતો હતા, આ સામાજિક તત્વો છે, તો આ પેંડા ગેંગ કેટલા સમયથી રાજકોટમાં સક્રિય છે? પેંડા ગેંગ રાજકોટમાં તો સાહેબ કહું ને તો 2013-14 થી સક્રિય છે. અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે? અને આ તમામ હુમલાખોરો શું છે, એના સાગરીતો છે? તો પછી મુખ્ય સૂત્રધાર પેંડો હતો પણ એ મરી ચૂક્યો છે. પણ હાલમાં અત્યારે એમનો આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે એ રાજપાલ ઉર્ફે રાજો છે. એટલે આ ગેંગમાં કુલ કેટલા લોકો એવા છે કે જે રાજકોટમાં આ પ્રકારે આતંક મચાવે છે? આ ગેંગમાં, એની ગેંગમાં ઓછામાં ઓછા 10-12 જણા છે. જી, આભાર. અમારી સાથે ચંદો ગોહેલ જે બુટલેગર છે જી આ વિસ્તારમાં, એની ઉપર પ્રોહિબિશનના અનેક ગુનાઓ આની પહેલા દાખલ થયેલા છે.
જી દિવ્યેશ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા ફરિયાદી દિવ્યેશભાઈ અને તેમણે ફરિયાદ તો લખાવી છે, સાથે સાથે કમિશનર સાહેબની પણ તેઓ મળીને આવ્યા છે. તેમને ખાતરી મળી છે કે આ તમામ જે ગુંડાઓ છે એમની ક્રાઇમ હિસ્ટ્રી તપાસી અને તમામને જેલ ભેગા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો ફરીથી બેફામ બન્યા. રિક્ષા ચાલકોનો પોલીસને અહીંયા પડકાર ફેંકતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિક્ષા ચાલકોની શનિવારની રાત્રે ફરીથી રેસ લાગી. રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા. રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી અને અકસ્માત સર્જીને ફરાર થતા વિડીયોમાં નજરે પડ્યા. ત્રીજો એક બનાવ પણ રાજકોટનો છે, જ્યાં એક બાદ એક પોલીસને પડકાર આપવામાં આવી રહ્યા છે. વધુ એક વિડીયો છે જે આપને બતાવીએ. રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો. ખુલ્લી તલવાર અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો લઈને અસામાજિક તત્વો આતંક મચાવતા જોવા મળ્યા. આતંક મચાવનારા આ તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે. બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી લેવાઈ છે. બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની પણ ધરપકડ થઈ છે. આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ પણ મળી આવ્યા. આરોપી પાસેથી એક તમંચો, 5 જીવતા કારતૂસ મળ્યા. ફરાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. રૂપેણ બારોટ અને કુલ અન્ય 2ની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ પકડાયા છે. આરોપી રૂપેણ તેના ઘર પર એકલો રહેતો હતો. રૂપેણના ઘરમાં જ બોમ્બ બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા. સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. 3 તસ્કરો ચોરીના ઈરાદે મંદિરમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર રહેલા આભૂષણો ઉઠાવી ગયા આ તસ્કરો. સોનાની 2 નથ અને બુટ્ટી મળી આભૂષણોની ચોરી કરી. 3 તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી અને લોકર તોડવાનો પ્રયત્ન કર્યો. લોકર ન ખુલ્યું તો નકલી આભૂષણો ઉપાડી ગયા. મંદિર પરિસરમાં પાર્ક કરેલ મંદિરના પૂજારીનું બાઇક તસ્કરો ઉપાડી ગયા. બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં જર્જરિત ટાંકી તોડી પડાઈ. 60 વર્ષ જૂની ટાંકી તંત્રએ ક્રેન દ્વારા તોડી. સુરેન્દ્રનગર બાલા હનુમાન રોડ પર આવેલ પાણીની ટાંકી જર્જરિત થતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી. સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી પાલિકા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી. અંદાજે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તોડી નાખવામાં આવી. નવી ટાંકી બનાવતા વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. ગીર સોમનાથના તાલાલાના સરપંચના પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો. બામણાસા ગામના મહિલા સરપંચના પુત્રએ ઝેરી દવા પી અને આપઘાતની કોશિશ કરી. યુવકને સારવાર માટે તાલાલાની ખાનગી હોસ્પિટલ ખસેડાયો. સરપંચના પુત્રએ જંગલ ખાતાથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આક્ષેપને લઈને વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. ઘટનાને પગલે વધુ તપાસ ચાલી રહી છે. યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો છે. બામણાસાના ગામના સરપંચના પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુસાઇડ નોટમાં જંગલ ખાતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી છે. સરપંચના પુત્રના આ આપઘાતના પ્રયાસને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. તો સરપંચના પુત્રએ જંગલ ખાતાથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો. જો કે આક્ષેપોને લઈ વન વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી મળી. રાજકોટ દહેગામ તાલુકામાં મારામારી થઈ. ગણેશપુરામાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. આ મારામારીમાં 10 થી 12 લોકો ઇજાગ્રસ્ત થયા. સારવાર દરમિયાન 2 લોકોના મૃત્યુ નીપજ્યા. પરિણીત યુવતીના સમાધાન માટે ગયેલા જૂથ પર હુમલો કરાયો. દહેગામ પોલીસ મથકેથી પરત ફરતા 50 જેટલા ટોળાએ હુમલો કર્યો. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. તો ગણેશપુરામાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. દહેગામ તાલુકામાં આ મારામારી થઈ અને 2 જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ. દહેગામ પોલીસ મથકેથી પરત ફરતા 50 જેટલા ટોળાએ હુમલો કરી દીધો. પરિણીત યુવતીના સમાધાન માટે ગયેલા જૂથ પર હુમલો કરવામાં આવ્યો. 50 જેટલા લોકોના ટોળાએ આ હુમલો કર્યો. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. તો ગાંધીનગરના દહેગામ નજીક ગણેશપુરામાં 2 જૂથ સામસામે આવ્યા.
વધુ માહિતી સાથે સંવાદદાતા ગાંધીનગરથી ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આજે બબાલ થઈ હતી તેનું મુખ્ય કારણ શું હતું? જી, દહેગામ તાલુકાના ગણેશપુરા વિસ્તારમાં મદારી સમાજ વચ્ચે મારામારી અને બબાલના સમાચાર છે, જેમાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રોનું માનીએ તો પરિણીત યુવતી અને યુવકનો આ મામલો હતો. 1995માં એક યુવતીએ વનરાજ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વનરાજે અન્ય યુવતી સાથે સંબંધ રાખવાનું શરૂ કરતા પત્નીએ પતિને ટકોર કરી હતી અને આ જ બાબતમાં પતિ પત્ની વચ્ચે કલેશ થતો હતો. પત્ની સાથે મારપીટ કરતો હોવાનું પણ પત્ની કહી રહી છે. વનરાજને સમાજ દ્વારા સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સમજાવટથી મામલો સોલ્વ ન થતા આખરે 50 જેટલા વ્યક્તિઓના ટોળાએ વનરાજનું જે કુટુંબ છે, જે ફેમિલી છે, જે સમાજના લોકો છે, તેની પર હુમલો કર્યો હતો. ને આ હુમલામાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર દરમિયાન 2 લોકોના મોત પણ નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એટલે પારિવારિક સંબંધોમાં ખટરાગને લઈને 2 સમાજ વચ્ચે ધૂળચડામણના સમાચાર છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની ઘટ યથાવત છે. થરા બાદ શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળા જોવા મળ્યા. શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ઉમટી પડ્યા હતા. વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. 2 કટ્ટા સાથે એક નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાની રાવ ઉઠી છે. મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે રજળપાટ કરતા જોવા મળ્યા છે. સવાલ ઉઠી રહ્યા છે કે ખેડૂતો કતારમાં રહેશે તો ખેતરે કામ કોણ કરશે? આ પ્રકારની સ્થિતિ કેમ ખેડૂતો માટે ઉદ્ભવે છે? કેમ ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોતો નથી? દરરોજ ખેડૂતોને કતારો લાગે છે અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જુએ છે. જગતના તાતને કોઈ સાંભળતું કેમ નથી? અને અહીંયા ખેતીવાડી વિભાગના જે અધિકારીઓ છે તે ફરકતા નથી? કેમ અહીંયા વિભાગના જે અગ્રણી અધિકારીઓ છે તે આવતા નથી? ખેડૂતો વિરોધ નથી કરતા એટલે એમને હલકામાં લઈ લેવામાં આવે છે, એમને ઇગ્નોર કરવામાં આવે છે. આ કાંકરેજ પંથકમાં ખાતરની ઘટ કેટલાય સમયથી અહીંયા યથાવત છે અને ખેડૂતો અહીંયા સવાર પડે ને કતારોમાં ગોઠવાઈ જાય છે. તંત્રને આ કતાર કેમ દેખાતી નથી? કૃષિ વિભાગ જે છે એમણે પણ હવે સક્રિય થઈને કામગીરી કરવી પડશે, કારણ કે આ પ્રકારે ખેડૂતોને રજળપાટ કરવો પડે એ ક્યારેય ન ચલાવી શકાય. આ જ ખેડૂતોના કારણે આપણા સૌના પેટની જઠરાગ્નિ ઠરે છે અને આ જ ખેડૂતો જો આ પ્રકારે કતારોમાં લાગેલા રહેશે, આ પ્રકારે રજળપાટ કરતા રહેશે તો પછી કેવી રીતે ખેતીમાં પ્રગતિ કરાશે? ખેડૂતો અહીંયા વહેલી સવારથી ખાતર માટે કતારોમાં ગોઠવાઈ જાય છે. બનાસકાંઠાના કાંકરેજની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ. અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ હોઈ શકે છે. થોડા સમય પહેલા જ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે આ ખાતરનો જે જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં પહોંચી જશે આવનારા દિવસોમાં. પણ એ આવનારા દિવસો અને ટૂંક સમયમાં થોડા દિવસોમાં થઈ જશે અને પછી કશું થતું નથી. અને આ ખેડૂતોને આ થઈ જશે એમાં જે ખાતરી મળી જાય છે એટલે એમને હાશકારો થઈ જાય છે કે હવે થશે. પણ એમનો આ રજળપાટ છે એ હવે થશેમાં જ રહી જાય છે. ખેડૂતોની અત્યારે ભારે રોષની લાગણી દેખાઈ રહી છે. કિશોર તુવર સંવાદદાતા બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, શા કારણે અહીંયા ખેડૂતોને કતારોમાં ગોઠવાવું પડે છે? કેટલા સમયથી તેમને ખાતરી મળી હતી અને હાલ શું સ્થિતિ છે? કાંકરેજ પંથકની અંદર થરા બાદ હવે શિયોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસથી જે છે તે ખાતરની તંગી જોવા મળી રહી છે અને જે કાંકરેજના એમએલએ હતા તેમના દ્વારા વહીવટીતંત્ર અને સરકારને પત્ર લખવામાં આવ્યો છે કે જે ખાતરની જે તંગી છે તે દૂર કરવામાં આવે. પરંતુ આજે વહેલી સવારથી પણ ખાતર માટે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી. તે ઉપરાંત જે ખેડૂતો 2 કટ્ટા ખાતર લે છે તેમને ફરજિયાત એક નેનો યુરિયાની બોટલ પણ આપવામાં આવે છે. તેને લઈને પણ ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની માંગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.